હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. તો આજે મેં વિડીયોની શરૂઆત કરી છે સાંજના 5 વાગે અને આજે કંઈક નવીન બનાવવાના છે એટલે વિડીયો તો બનાવવો પડે. આજે વરસાદનો માહોલ પણ બહુ સરસ મજાનો છે. જો તો વરસાદનો માહોલ છે એટલે કંઈક નવીન બનાવવાનું છે. વાતાવરણ મસ્ત ઘેરાયેલું છે. વરસાદ તો બધી જગ્યાએ ચાલુ છે. જો ભીનું ભીનું જ હોય છે બધાને. અમારી આ નવ્યા બેબી સૂઈ ગઈ છે. તો નવ્યા બેબીને કુલર બી ચાલુ કરી દીધું છે. અને આપણે આજે બનાવવાના છીએ દાળ પકોડા. તો એના માટે આપણે દાળને પહેલાં તુવરની દાળને પલાળી દીધી હતી. બટેકા લઈ લીધા છે, કુકર લઈ લીધું છે. અને હવે આપણે પહેલાં કુકરમાં દાળને બટેકાને એવું બાફી લઈએ, પછી આપણે મળીએ. તમે વિડીયોમાં બન્યા રહેજો, તમને મજા આવશે. ચાલો, તો આપણે ચા બનાવી રહ્યા છીએ. ચા બનાવી રહ્યા છે ને અહીંયા આપણે બટેકા ને પૌવા ને એવું તૈયાર થઈ ગયું છે. અને દાળ હવે વઘારવાની બાકી છે. સરસ મજાની ચા બનાવીને પી લઈએ. ને અહીંયા બાર અમારે પરીબેન ખારા થાય છે, માનતા જ નથી, માનવું નથી કોઈનું, ચીસો જ પાડે છે નકરી. જોયું ને, કીધું એટલામાં તો કેવી ચીસો પાડે છે. જો ખારી તો કેવી થાય છે. એ ચાલો, તો એવું કાંઈક છે. નવ્યાબેન થોડા ખારા થાય છે. ચલો, તો આપણે ચા બનાવીને પી લઈએ, પછી આપણે પાછા મળીએ. તમે આગળ વિડીયોમાં બન્યા રહેજો. ચાલો, તો આપણે પહેલાં દાળ વઘારી લઈએ. તો એના માટે મેં વઘાર કરી દીધો છે. વઘારમાં બધું નાખ્યું છે ને ટમેટા અને મરચાં ને એવું નાખ્યું છે ને આપણે અહીંયા દાળ અહીંયા તૈયાર છે. એ ધાણા એ તૈયાર છે. તો આપણે પહેલાં સરસ મજાની દાળ વઘારી લઈએ. દાળ વઘારી લઈએ ને પછી આપણે મળીએ. ચાલો, તો આપણે અડધું પડધું કામ થઈ ગયું છે. બતાવું તમને શું કામ પૂરું થઈ ગયું છે ને શું કામ બાકી છે. તો દાળ સરસ મજાની ઉકળી ગઈ છે. જોઉં તો અને અહીંયા રેડી થઈ ગયું છે પકોડા માટેનું. અને અહીંયા ચણાનો લોટ એ સરસ મજાનું બનાવી દીધું છે. પછી આપણે એને તળવાનું છે. જો તો અને દાળ બી થોડુંક જ બાકી છે, હવે તળવાનું છે ત્યારે હું તમને બતાવીશ. અને અહીંયા બહાર અમારે જો હાલત કેવી થાય એ તો હવે એમને જ ખબર હોય. સ્કૂલેથી આવ્યા પછી નવ્યાને રમાડવું ને મારે જમવાનું બનાવવું, એટલે જે રમાડતા હોય એમને જ ખબર પડે. કેમ કે નવ્યાબેન ખારા થાય એટલે પછી કોઈનું નથી સાંભળતા. નવ્યાના મૂડ પર હોય છે, કારણ કે એને દાંત આવતા હોય છે ને એટલે એનું ચક 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 ચાલુ ને ચાલુ જ રહે છે. ચાલો, તો આવું કાંઈ છે. ચલો, તો તમે આગળ વિડીયોમાં બન્યા રહેજો. ચાલો, તો આપણે પકોડા બની ગયા છે, હળદર તળાઈ રહ્યા છે. તો સરસ મજાના પકોડા બની રહ્યા છે. જો તો પકોડા થઈ ગયા છે. ચાલો, તો પછી મળીએ આપણે. નવ્યા, લે નવ્યા, લે. રાધે રાધે કરો. રાધે રાધે, રાધે રાધે, રાધે રાધે કરો. રાધે રાધે, રાધે રાધે, રાધે રાધે, રાધે રાધે, રાધે રાધે.
લે 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 આ બધા ચલો તો અમે લોકો જમવા બેસી ગયા છે. મસ્ત મજાના પકોડા તૈયાર છે ને સાથે દાળ અને બાજુમાં છાશ, પછી નવ્યાના પપ્પા અને આ છે અમારી નવ્યા બેબી. લે બેબી કંઈક અલગ જ મસ્તીમાં છે આજે. સારું આવું કાંઈ છે. ચાલો તો આપણે પહેલાં જમી લઈએ પછી મળીએ. ચાલો તો આપણે ચા બનાવી રહ્યા છે. સરસ મજાની ચા. 9:30 ઉપર થઈ ગયું છે અને અમારે નવ્યા બેબી સૂઈ ગયા છે. નવ્યા બેબી સરસ મજાના સૂઈ ગયા છે ને એના પપ્પા ફોન જોઈ રહ્યા છે અને એક કામ દઈ દીધું છે ધાણા ભાજી સુધારવાનું. ખબર નહીં હવે ક્યારે સુધારે. ચાલો તો આપણે સરસ મજાની ચા બનાવીને પી લઈએ અને ફેમિલી આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરવા જઈ રહ્યા છીએ. વિડીયો તમને કેવો લાગે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને જો તમે અમારી ચેનલ પર નવા હોવ તો વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને એકબીજાની શેર જરૂરથી કરજો. તો પાછા મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને